નમસ્કાર ખેડૂત મિત્રો, નમસ્કાર। આજે હું આવ્યો છું ગામ નબાપરા, તાલુકો ધારી, જિલ્લો અમરેલી। આજે તારીખ 5/8/2025ને મંગળવારના રોજ હું બાલાભાઈ બોઘાભાઈ સોહલિયાની વાડી આવ્યો છું। બાલાભાઈએ અહીંયા 2 વીઘાના દિવેલા હાઇબ્રિડ 7 નંબરની વેરાયટીનું વાવેતર કરેલું છે અને દિવેલા બહુ સરસ છે, બહુ સરસ। વાવેતર કર્યું ત્યારથી અત્યાર સુધી દવાઓ આપણી પાસેથી લે છે। ઉનાળામાં સિઝનમાં મગમાં પણ આપણે એને બધી દવા આપેલી અને એનાથી એ પ્રેરિત થઈ આકર્ષાય અને આપણી પાસેથી જ દવા લે છે, કારણ કે મગમાં એને બહુ ફાયદો થયો હતો, ઉત્પાદન સારું મળ્યું હતું। અડધા વીઘામાં આપણે એને 14.5 મણ મગ ફાલની દવાથી એને ઉત્પાદન અપાવ્યું હતું અને એમાં આપણે ખાસ કરીને રેવા કંપનીનું ફેન્ટાસ્ટિકનો એને 2 વાર ડોઝ મરાવ્યો હતો જે તે વખતે। અત્યારે હું દિવેલાની અંદર ઊભો છું। દિવેલાની અંદર જોરદાર ઈળુનો જોરદાર એટેક આવ્યો હતો અને બાલાભાઈએ મને વાત કરી કે ભાઈ ઈળો આવી છે ને સાહેબ, હવે દિવેલાય મોટા થઈ ગયા છે અને ઈળુનું શું કરવું, કારણ કે હવે લૂમો બંધાવા મળી છે, ફૂલ મળ્યા આવવા, એટલે હવે આમાં ઈળું બહુ આવી ગઈ છે। એટલે આપણે એમને રેવા કંપનીનું ગ્લેડિયેટર આપ્યું હતું। એક પંપમાં 20 મિલી પ્રમાણે છંટકાવ કર્યો હતો। અત્યારે આખા ખેતરની અંદર હું આંટો મારું છું પણ મને ઈળું ક્યાંય દેખાતી નથી અને કોઈ જાતનું આમ ઈળુનો એટેક હોય કે ક્યાંય કશું ઈળ જ નથી દેખાતી, આમ એકદમ ક્લીન થઈ ગયું છે। એટલે આ જે પ્રતાપ છે, આ જે પ્રભાવ છે એ રેવા કંપનીની ગ્લેડિયેટરનો પ્રભાવ છે। એટલે રેવા કંપનીની જે ગ્લેડિયેટર છે ને એ ઈળુનો તો ઘાયે ઘા ખાત્મો બોલાવે છે। એટલે ખેડૂત મિત્રો, મારી વિનંતી છે કે ઈળુનો તમને આપણા પાકમાં એટેક આવ્યો હોય તો ઈળું માટે તો ગ્લેડિયેટર બેસ્ટ છે। રેવા કંપનીનું ગ્લેડિયેટર અપનાવો અને ઈળુનો સદંતર નાશ કરી નાખે છે। એટલે એ રેવા કંપનીના ગ્લેડિયેટરને અપનાવવા બધાને ભાર દઈને વિનંતી। આભાર ખેડૂત મિત્રો।